ભાવનગરની આ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મારું આવવા પાછળનું કારણ કે અમે બે વિધાનસભામાં અમરેલી લોકસભાએ થોડો ભાગ પડાયો છે, જેનો હિસ્સો ભાવનગર જિલ્લાના આગળ છે ગારિયાધાર અને મહુવા. અહીંયા આગેવાનો ઉપસ્થિત છે, જેમણે ખૂબ બધી મહેનત કરી પાછળની આ જે ચૂંટણી હતી લોકસભાનીમાં. એટલે આજે ભાવનગરની મીટિંગ હતી, પ્રમુખ સાહેબે કીધું તમે પણ આવો તો સારું, મને પણ આનંદ થયો આવવાનો. એટલે ભાવનગરની આ તમારી મીટિંગમાં આવવાનું થયું. જે ગત ચૂંટણીનો મારો અનુભવ, બીજી બધી વાતો તો નહીં કરું, પણ મને જે પોતાને અનુભવ થયો, આટલી મોટી ચૂંટણી લડવાની તક જીવનમાં પ્રથમ વખત મળી. આટલી નાની વયે લોકસભાની ચૂંટણી લડવી, એમાં અનેક અનુભવો થવા. કારણ કે સમય આ વખતની ચૂંટણી લડવાનો ખરેખર ખૂબ કપરો હતો. અમારું જ્યારે નામ પ્રમુખ સાહેબે પૂછ્યું કે લોકસભાની ચૂંટણી માનસિક રીતના લડવા માટે તૈયાર છો કે કેમ, ત્યારે આમ 5-10 મિનિટ વિચારવું પડે કે આ વાતાવરણમાં લડવા નીકળશું, પણ કેવી રીતના લડશું. કારણ કે 100 માંથી 99 જણ એવી વાત કરે કે આ વાતાવરણમાં અને આ માહોલમાં તમે ચૂંટણી લડવા જાઓ તો કોંગ્રેસ પક્ષનો કોઈ પણ ઉમેદવાર હોય 26 માંથી હાસીપાત્ર બને. એ પ્રકારનું વાતાવરણ આજથી 3 મહિના પહેલા હતું. આ 3 મહિના પછી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, જે પ્રમાણેની ઘટનાઓ થઈ, માનનીય રૂપાલા સાહેબના મોઢે સરસ્વતી, આમ તો ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મુખે સરસ્વતી વિરાજમાન હતી, છેલ્લા કેટલાય સમયથી કોપાયમાન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું. એના પછી કેન્દ્રમાં ખૂબ બધા સ્ટેટમેન્ટ, ખૂબ બધી વાતોથી, હાસ્યાસ્પદ નિવેદનોથી પ્રધાનમંત્રીએ જે પ્રમાણે વાણી વિલાસ કર્યો, મંગળસૂત્રની વાત કરી, ભેંસ વેચવાની વાત કરી, રામ મંદિર પર બુલડોઝર ફેરવવાની વાત કરી, એના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે. કારણ કે હું પોતે ઉમેદવાર રહી છું, હું પોતે ગામડાઓમાં, લોકોમાં, આગેવાનોમાં પોતે સંવાદ કર્યો છે કે લોકો હવે ગળે આવી ગયા છે. એમને ફક્ત રાહ છે કે તમારામાંથી પાત્રતા કેળવેલો વ્યક્તિ અમારી સામે આવે. તમારા એટલે કે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં આપણે ક્યાં 30 વર્ષથી સત્તામાં ગુજરાતમાં નથી, એટલે એક પ્રકારની માનસિકતા એવી ઘર કરી ગઈ છે કે સાલું આ લોકો સામે તો કેવી રીતના લડાય. આખું સંગઠન છેક ઉપરથી લઈને નીચે બુથ કક્ષાને પાના પ્રમુખ સુધીનો એનો આખો જે ક્લચમાં બધાઈને લેવાની એની તરકીબોને એની સિસ્ટમ, એની સામે ટકી ન શકાય.